રાધે રાધે દોસ્તો, તો સ્વાગત છે ફરી એકવાર તમારું આપણા નવા વ્લોગમાં. અને આજ આપણે નવા સ્થળ લઈને આવી ગયા છીએ મુલાકાત માટે, તમારી માટે સ્પેશિયલ. જે આવ્યું છે સુરતની બાજુમાં મિની સાળંગપુર ધામ તરીકે ઓળખાય છે. તો આ જે મંદિર છે મિત્રો, ગલુડી ધામ, સુરતથી સમથિંગ કેટલું છે, 20 કિલોમીટર જેવું છે, 20 કિલોમીટરના ગાળે આવેલું છે. તો ચાલો આપણે આગળ તમને દર્શન કરાવીએ મંદિરમાં અંદર. આપણે મહાદેવના મંદિર જ્યાં જોવા મળે ત્યાં પેલા હું મહાદેવ મંદિરના દર્શન પૂરા કરી લીધા અને પાછા આપણે ઘર બાજુ જવાનું. અત્યારે તો કાંઈ ખાસ મતલબ અહીંયા હનુમાનજી મંદિર જેવું લાગતું નથી, સાળંગપુર જેવું. કેમ કે અમુક સમય એવડે કરતા હોય છે જે કાંઈ શણગાર બણગાર હોય છે એ બધું. અત્યારે તો કાંઈ લાગ્યું નહીં. શું કેવું તમારું? એક મતલબ અમુક જ્યારે બધા ઉત્સવ ઉજવાતા હોય ને, જ્યારે સાળંગપુરમાં બધે, ત્યારે ભેગા અહીંયા આ બધા ઉત્સવ ઉજવતા હોય છે એવું છે. અને અંદર મંદિરનો સેટઅપ બધો છે, તમે આગળ વિડીયોમાં જોઈ લીધો હોય છે. એ સેટઅપ બધો છે સાળંગપુર જેવો છે, થોડોક લાગતો વળગતો. હા, પણ સાળંગપુર સાચું એની જેવું તો ન આવે, ન થાય કોઈ જગ્યાએ. કદાચ સેમ ટુ સેમ બનાવી દે ને તો એ ફિલિંગ ત્યાં જે આવે છે ને ત્યાં નહીં આવે. કાંઈ નહીં, હાલો હવે આપણો પૂરો કરવી. ભગવાનનું સાનિધ્ય છે, હા, એટલે કાંઈ બોલાય નહીં વધારે. કાંઈ નહીં, ચાલો કેવો લાગે ઓલો જણાવજો કમેન્ટમાં. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં.